નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે બનાવીશું સોયા ચીલી। તો સામગ્રીમાં મેં લીધું છે સ્પ્રિંગ ઓનિયન, કેબેજ, શિમલા મિર્ચ, આ ત્રણેયને મેં બારીક ચોપ કરીને રાખ્યા છે। જોડે મેં લીધું છે અદરક, ગ્રીન ચીલી, લસણની પેસ્ટ। જોડે મેં લીધું છે કોર્નફ્લોર અને રાઈસ ફ્લોર, ટોમેટો સોસ, સોયા સોસ અને પલાળેલા સોયા ચંક્સ। સૌથી પહેલા આપણે કોર્નફ્લોર નાખીશું, ત્યારબાદ રાઈસ ફ્લોર નાખીશું અને સરખી રીતે કોટિંગ કરીશું। સારી રીતે કોટિંગ થઈ ગયું છે। હું હવે આને એર ફ્રાય કરીશ, તમે તળી પણ શકો છો। ડિગ્રી પર 15 મિનિટ માટે એર ફ્રાય કરીશું। જ્યાં સુધી સોયા ચંક્સ એર ફ્રાયરમાં છે ત્યાં સુધી આપણે સોસ બનાવવાની તૈયારી કરી લઈએ। તો એક પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે, જેને આપણે ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો ચાલો આપણે નાખીશું સૌથી પહેલા અદરક, લસણ અને ગાર્લિકની પેસ્ટ। અને પછી એડ કરીશું સ્પ્રિંગ ઓનિયન। સારી રીતે મિક્સ કરીશું। થોડા સોફ્ટ થાય પછી એડ કરીશું શિમલા મિર્ચ। ત્યારબાદ એડ કરીશું કેબેજ। એમાં થોડું નમક એડ કરીશું, જેનાથી એકદમ જલ્દીથી ચડી જાય છે। આને આપણે સોટે કરવાના છીએ, એકદમ કૂક નથી કરવાના। હવે આમાં આપણે એડ કરીશું ટોમેટો કેચઅપ, 2 ચમચી જેટલો સોયા સોસ, આને આપણે કૂક નથી કરતા, આને સોટે કરીએ છીએ। કોર્નફ્લાવર અને પાણીની પેસ્ટ બનાવી લઈએ। હવે કોર્નફ્લોર વાળું મિક્સર આપણે એડ કરીશું। મને આમાં હજી પાણીની જરૂરત લાગે છે, તો હું એમાં થોડું પાણી એડ કરીશ। તો તૈયાર છે આપણા સોયા ચંક્સ, જે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે એને ગ્રેવીમાં એડ કરીશું। આને આપણે સરખી રીતે મિક્સ કરીશું। એકદમ સરસ દેખાઈ રહ્યા છે, ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। એકદમ ઓછા ઓઇલમાં તૈયાર થયેલો આ હેલ્ધી નાસ્તો છે, જે આપણે નાના બાળકોને આપી શકીએ છીએ। આપણે જ્યારે આ સોયા ચંક્સ અંદર એડ કરીએ છીએ ત્યારે એ ગ્રેવી એ બધું સોક કરી લે છે, તો એ પ્રમાણે તમારે એની થિકનેસ રાખવાની છે। મરી પાવડર એડ કરીશું। તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી સોયા ચીલી।